भारत माता की वंदे वंदे जय जय श्री राम जय जय श्री राम બિહાર ઇલેક્શનનું ઐતિહાસિક પરિણામ, ઐતિહાસિક જીત જે સમગ્ર ભારત વર્ષ માટે ખૂબ ગૌરવ સમાન ક્ષણના આજે આપણે બધા સાક્ષી બની રહ્યા છીએ અને ખાસ કરીને બિહારની જનતાએ જે નીતિ વિષયક બાબતો, વિકાસની રાજનીતિ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી ઉપર વિશ્વાસ જે દર્જ કરી અને ખાસ કરીને એવા જ ગૃહપ્રધાન આપણા આદરણીય અમિતભાઈ શાહની નીતિઓને સાથે રાખી અને જે રીતના તમામે તમામ એનડીએના પ્રત્યાશીએ જીત હાસિલ કરી છે તેમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને તમામ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ કે જેઓ આ જીતના એટલા જ હકદાર છે એમને પણ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આજરોજ આ જીતને વધાવવા માટે થઈ મારા 78 વિધાનસભાના કાર્યાલય ખાતે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ જીતને ખૂબ હૃદયપૂર્વક વધાવી છે, ફટાકડા ફોડ્યા છે, એકબીજાને ખૂબ શુભકામના આપી છે કે એમાં ઘણા બધા કાર્યકર્તાઓ છે પોતે બિહારમાં જઈ અને ચૂંટણીની પ્રોસેસ હતી એમાં પાર્ટિસિપેટ કર્યું છે, ભાગ લીધો છે અને સતત જ્યાં સુધી જીત ના મળી ત્યાં સુધી તેઓ ત્યાં રહી અને જીત માટે થઈ અને પ્રયત્નશીલ રહ્યા હોય ત્યારે એક અલગ હરખ, અલગ ઉન્માદ અને અલગ વિકાસની રાજનીતિમાં બિહાર પણ અગ્રેસર રહી અને સતત વિકાસશીલ બની અને ભારત વર્ષમાં પોતાની જે એક અલગ સ્થાન છે એ અંકિત કરે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પુનઃ જે વિકાસની રાજનીતિ છે એમાં આગળ વધે તેવી સૌ બિહારજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને, એનડીએના તમામ પ્રતિનિધિઓને પણ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।